विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 नी सत्र 1 नी हिंदी नी आइडियल स्वाध्याय पोथी में चौथो पाठ छे गिनती 51 से 100। ए आज आपणे जोवानो छे, बराबर छे। गिनती 51 से 100। तो विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो और तमारा बीजा मित्रों ने पण जरूर थी जरूर शेर करजो। ने खास तो विडियो तमारा बीजा मित्रों ने व्हाट्सएप द्वारा पण जरूर थी जरूर शेर करजो। वधारे विडियो जोवा होय तो प्लेलिस्ट में जईने अहींयाथी पण तमे नोखा नोखा विषयना अने नोखा नोखा धोरणना जोई शकशो। चालो तो आपणे पाठनी हवे शरूआत करीए। चालो अहींया सौथी पहेला तमने 51 થી 100 नी आपी छे हिंदी में हाल, बराबर। 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 પછી 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 પછી 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 और 90 પછી 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100। ચાલો આ 51 થી 100 ના થઈ ગયા, બરાબર, હિન્દીમાં। પછી આગળ આવે છે निम्नलिखित संख्याओं को अंकों में लिखिए, बराबर है। ये अहींया आपेला है, बराबर है। आ 59 लिखा, आ 83 એટલે કે 83, आ 81, आ 89, आ 54, आ 67, आ 99 એટલે 99, आ 73, आ 51, आ 75, आ 52, आ 95, आ 55, आ 69, 69 એટલે 69, પછી આ 92, આ 57, પછી આ 62, પછી આ 63, પછી આ 68, પછી આ 82, પછી આ 91, પછી આ 80, પછી આ 93, આ 56, આ 60, આ 79, આ 70 અને આ 65। ચાલો એવી રીતના અહીંયા બીજું આપી છે 52, પછી 76, 71, 98, પછી 62, 92, 64 અને 61, પછી 85, 97, 75 અને 99, પછી 51, 85, 89 અને 96। ચાલો પછી આગળ આવે છે ત્રીજું સહી જોડે મિલાઈએ। અને એમાં પેલું જોડકું છે એના અને બ સાથે જોડવા છે। ચાલો એમાં પેલું છે 76 તો જવાબ આવશે બી 76, પછી 99 છે તો જવાબ આવશે ઈ 99, પછી ત્રીજું છે 56 તો જવાબ આવશે ડી 56, પછી 68 છે તો જવાબ આવશે એ 68, પછી 88 છે પાંચમું તો જવાબ આવશે સી 88। ચાલો પછી અહીંયા બીજું જોડકું છે એના અને બ સાથે જોડવાના છે। ચાલો પેલું આપ્યું છે 54 તો આવશે ડી 54, પછી 74 છે બીજું તો જવાબ આવશે ઈ 74, ત્રીજું છે 89 તો જવાબ આવશે એ 89, પછી ચોથું છે 63 તો જવાબ આવશે સી 63, પછી પાંચમું છે કેટલા છે 94 છે તો કે 94 એવું કંઈક આ ખોટું છે 95 એવું લખ્યું છે। એક જ મિનિટ જોઈ લઈએ આપણે। हाँ 95 આવે તો અહીં ખોટું છે, બરાબર। हाँ સાચું છે 95 જ આવે, બરાબર। ચાલો એટલે કે 95 બી આવશે। ચાલો પછી આગળ આવે છે ચોથું सूचना अनुसार लिखिए। विद्यार्थी પોતાની પરિસ્થિતિ अनुसार लिखे। એમાં પેલું છે 91 से 100 तक की गिनती को क्रमिक मिलाकर चित्र बनाए। तो 51 થી અહીંયાથી લઈને તમારે આખે આખું ચિત્ર તમારે બનાવવાનું છે, બરાબર છે। તો આ ચિત્ર પૂરું કરશો તો હાથીનું ચિત્ર બનશે। ચાલો પછી બીજું છે 51 से 75 की गिनती। तो 51 થી 75 સુધીની ગિનતી જોડીને તમારે ચિત્ર બનાવવાનું છે। તો અહીંયા તમારે સસલાનું એક સરસ મજાનું ગાજર હોય એવું બનશે। ચાલો निम्नलिखित क्रम में बोलिए और खाली जगह में संख्या लिखिए। चालो तो पहला आवश्य 51, પછી 52, 53, 54, 55, 56, 57, 58, 60, 61, 62, 63, 64, 66, 67, 68, 69, 70, 71, 73, 74, 75, 76, 77, 78, 79, 80, પછી 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90, પછી 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100।
ચાલો પછી आगे की संख्या लिखिए। ચાલો 68 ની પહેલા શું આવે તો કે 67, પછી 62 ની પહેલા 61, પછી 79 ની પહેલા 78, 79 ની પછી 76, પછી 70, પછી 90, પછી 88, 94, પછી 84, પછી 92, પછી 83 અને 62। ચાલો પછી અહીંયા પછીની સંખ્યા લખીએ, એ આપ્યું છે બરાબર। 69 પછી 17, પછી 82, પછી 74, પછી 52, પછી 94, 92, પછી 77, 81, 56, પછી 98, 83 અને 63। ચાલો પછી અહીંયા 8મો પ્રશ્ન રિક્ત સ્થાનો મેં લીખીએ તો અહીંયા 62 આવશે બરાબર। એવી રીતના અહીંયા બધા તમારે ખાલી જગ્યામાં લખવાના છે બરાબર। પછી અહીંયા આવશે 97, પછી અહીંયા 88, પછી અહીંયા 81, અહીંયા 17, અહીંયા 93, અહીંયા 60, પછી અહીંયા 74, અહીંયા 98 બરાબર। ચાલો પછી 9મું છે ક્રમ મેં લીખીએ તો આ એ ક્રમમાં તમારે લખવાના છે 61, પછી 62, પછી 63, પછી 64, 65 એવી રીતના બરાબર। चलो પછી આગળ આવે છે 10મું कोष्टक में दिए गए शब्दों में से सर्वनाम अनुसार रिक्त स्थानों की पूर्ति कीजिए। चलो तो पहली खाली जगह में આવશે वह, तो कि वह 30 वर्ष का है। પછી બીજું છે पता नहीं, खाली जगह में આવશે कौन दरवाजा खटखटा रहा है। પછી ત્રીજું છે पुस्तक रुचिकर है, उसे मैं भी पढ़ूंगी। પછી ચોથું છે हम सब मिलकर क्रिकेट खेलेंगे। પછી પાંચમું છે रविवार को मैं बाजार जाऊंगा। ચાલો સરસ મજાની ખાલી જગ્યા થઈ ગઈ। ચાલો પછી 11મું આવે છે શબ્દો કે ગુજરાતી નામ લીખીએ। તકિયા એટલે કે ઓશિકું, કંઘા એટલે કાંસકો, ખરલ એટલે કે ખલ, પછી ચારપાઈ એટલે કે ખાટલો, ઉપલા એટલે કે છાણું, બરામદા એટલે વરંડો, પછી 7મું છે અલમારી એટલે કે કબાટ, પછી ખપરેલ એટલે કે નળિયું, પછી ઘડી એટલે કે ઘડિયાળ। પછી 12મું છે गिनती के शब्दों में और शब्दों को अंकों में लिखिए બરાબર। શબ્દો આપ્યા હોય તો અંકમાં લખવાનું અને અંકો આપ્યા હોય તો શબ્દમાં લખવાનું। ચાલો એ અહીંયા તમે જોઈને લખી શકશો। ચાલો પછી આગળ આપ્યું છે 13મું સહી જોડે મિલાઈએ। ચાલો એમાં પહેલું જોડકું છે એમાં અને બ સાથે। ચાલો આ શેનું સાઇન છે તો સ્પીડ બ્રેકરનું આપણે ઓલો આવે ને સ્પીડ બ્રેકર એનું છે તો જવાબ આવશે સી, આગે બમ્પ હે। પછી અહીંયા બોલો પથ્થર ઉપર 8 કિલોમીટર દેખાડે છે તો જવાબ આવશે ડી, માઇલસ્ટોન એટલે કે કિલોમીટર બતાવે। પછી ત્રીજું એ રેલગાડીની ફાટકનું ચિત્ર છે તો અહીંયા શું આવશે બી, રેલવે ફાટક। પછી અહીંયા ચોથું છે ડેન્જર એટલે કે ખતરો છે તો જવાબ આવશે એ, ખતરા। ચાલો પછી એ બીજું જોડકું આવ્યું છે અને બ સાથે જોડવાનું છે। ચાલો આ છે 76 તો જવાબ આવશે બી, 76। પછી આ 99 છે તો કે ઈ, 99। પછી આ 56 છે તો જવાબ આવશે ડી, 56। પછી 69 છે તો જવાબ આવશે એ, 69। પછી 88 છે તો જવાબ આવશે સી, 88। પછી આ ત્રીજું જોડકું છે અને બ સાથે જોડવાનું। ચાલો એમાં પેલું છે 54 તો જવાબ આવશે ડી, 54। જે બીજું છે 73 તો જવાબ આવશે ઈ, 73। પછી ત્રીજું છે 85 તો જવાબ આવશે એ, 85। પછી આ ચોથું છે 63 તો જવાબ આવશે સી, 63। પછી આ પાંચમું છે 94 તો જવાબ આવશે એ, 95। ચાલો તો અહીંયા સરસ મજાના જોડકા થાય છે પૂરા અને પાઠ પણ થાય છે પૂરો। વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ આ પાઠની લિંક વોટ્સઅપ દ્વારા જરૂર મોકલજો। અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જરૂરથી તમે જોઈ શકશો। ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન।